નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે અમદાવાદ ઓર્થોપેડિક સેન્ટરમાં આવ્યા છીએ ડૉક્ટર મેહુલભાઈ ખત્રી સાથે મુલાકાત કરવાની. ડૉક્ટર મેહુલભાઈના જીવનની રસભરી વાતો જાણવી છે. એ ડૉક્ટર કેવી રીતે બન્યા, એમના જીવનનો સંઘર્ષ કેવો રહ્યો છે, એ જે એલિજારો સ્પેશિયાલિસ્ટ છે એના વિશે ઘણી બધી વાતો જાણવી છે. ઓર્થોપેડિક સેન્ટરના અંદર જેટલી બી સુવિધાઓ આવેલી છે હોસ્પિટલની અંદર, એમની જે માસ્ટરી છે એના વિશે ખૂબ ડિટેલમાં બારીકાઈથી આપણે જાણીશું એમની જોડે, અને તમારા દરેક પ્રશ્નોના જવાબ ડિટેલમાં આપણે એમની જોડે ચર્ચા કરીશું. નમસ્કાર સાહેબ, આપનું મારા ગોષ્ઠી પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. પહેલાં તો આપનું શિક્ષણ ક્યાં રહ્યું છે, આપનો પરિવાર, આપ કેવો સંઘર્ષ કરીને આ પદવી સુધી પહોંચ્યા છો, ક્યાં ભણ્યા છો તમે, તો દર્શક મિત્રોને થોડી તમારી વાત જણાવશો. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મેહુલ ખત્રી, ઇલિઝારો અને ઓર્થોપેડિક સર્જન. પ્રાઇમર શિક્ષણની વાત કરીએ તો પ્રાઇમરી સેકન્ડરી તો સુરત ખાતે મેળવ્યું, પણ પછી સમય સંજોગે પાટણ આવવાનું થયું અને પાટણમાં હાયર એજ્યુકેશન 10 થી 12 સુધીનું ભણતર લીધું. મધ્યમ વર્ગના પરિવાર હોવાથી એક જ વસ્તુ આપણને હોય કે આપણે ગમે તે રીતે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળીએ, તો એના માટેનો એક જ પરિબળ છે શિક્ષણ, એટલે કે એજ્યુકેશન. તો 10મામાં જિલ્લામાં 2જો નંબર પાટણ જિલ્લામાં. એના પછી 11મામાં સાયન્સ લીધું, સાયન્સમાં મેથ્સ રાખ્યું હતું. સાયન્સ લેવાનો નિર્ણય સાહેબ કોનો હતો? એક્ઝેક્ટલી ડૉક્ટર બનવાનું સપનું કોઈના જોઈને તમને આવ્યું કે પછી કેવી રીતે? મારે ડૉક્ટર થવું જ નહોતું. અચ્છા. મારે એન્જિનિયર થવું હતું, કેમ કે મને મેથ્સમાં પૂર રુચિ હતી મને. બરાબર. તો જેના કારણે મારે એન્જિનિયર થવું હતું. રામાનુજમની એક્ઝામ આપવી હતી, તો એના માટે મેં 11મામાં મેથ્સ લીધું. મેથ્સ લીધું તો મારા બાયોલોજીના ટીચર ડૉક્ટર કેડી દેસાઈ અને મારો મિત્ર છે યશ ઠક્કર, જે અત્યારે પ્લાસ્ટિક સર્જન છે, તો એમના દબાવ હેઠળ મેં બાયોલોજી રાખ્યું. બાયોલોજી રાખ્યું પછી એમણે મને બાયોલોજીમાં રસ પાડ્યો અને પછી 12થમાં મારો જિલ્લામાં 7th રેન્ક આવ્યો હતો. અને એના પછી મેં એમબીબીએસમાં રાજકોટ મેડિકલ કોલેજમાં એડમિશન લીધું. ઓર્થોપેડિક નો નિર્ણય તમે લીધેલો કે તમને રસ કેવી રીતે હતો ઓર્થોપેડિક? ના, આ એક સમય સંજોગની વાત છે. એમબીબીએસના ભણતર પછી ઇન્ટર્નશિપ કરીને એક પ્રોગ્રામ હોય જે 1 વર્ષનો હોય, જેમાં 1 થી 2 મહિનાના અલગ અલગ વિષયોમાં, ગાયનેકમાં, સર્જરીમાં, ઓપ્થેલમાં, ઓર્થોમાં, સર્જનમાં, મેડિસિનમાં, એવી રીતે 1-2 મહિનાનો ટર્મ આપે. તો એ ટર્મ આપે અને તમને જ્યાં રુચિ પડે એ તમે આગળ લો, પણ 1-2 મહિનામાં તો ક્યાંય રુચિ પડી નહીં આપણને. પણ જનરલી જે પીજીની જે નીટ એક્ઝામ આવે છે એમાં જે ક્લિયર કરીએ અને જે આપણને સીટ મળતી હોય એ જનરલી લેવાની થતી હોય છે. એટલે નીટ પીજી ક્લિયર કર્યા પછી સારી બ્રાન્ચ ન મળી એટલે આપણે બીજો ટ્રાય કર્યો. હવે બીજા ટ્રાયમાં આપણી પરિસ્થિતિ એટલી સારી હતી નહીં કે આપણે હવે લાંબો ટ્રાય કરીએ, પછી જે મળે એ આપણે લઈ લેવાનું. એટલે ઓર્થોપેડિક મળતું હતું અને લઈ લીધું આપણે ઓર્થોપેડિક. એટલે કહેવાય ને કે જે કરો એ બેસ્ટ કરો અને એમાં પછી આપણે નિપુણ થઈ જાઓ. એના માટે આપણે મહેનત કરી. પણ સમય સંજોગની વાત છે કે આજે હું જે કરું છું ઇલિઝારો, એમાં બાયોલોજી ની સાથે મેથેમેટિક્સ અને ફિઝિક્સ પાછું આવી ગયું છે. પપ્પા તમારા શું કરે છે? મારા ફાધર હાલ તો રિટાયર્ડ છે, પણ એ પહેલા વિમલ નમકીનમાં આપણે સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા હતા. તમારું બાળપણ ક્યાં વીત્યું છે તમારું? મારું બાળપણ સુરતમાં વીત્યું છે. મારો જન્મ પાટણમાં છે અને બાળપણ વીત્યું છે સુરતમાં. તમે લોકો પપ્પા ને બધા ત્યાં રહેતા હશો? હા, પપ્પા ત્યાં ટેક્સટાઇલમાં હતા. પરિવારમાં સાહેબ કોણ કોણ છે તમારા? હું, ભાઈ, મમ્મી, પપ્પા હતા પહેલા. તો
એકચ્યુઅલી સુરત છોડવાનું કારણ પણ એ હતું કે વારે ઘડે ફ્લડ આવતું હતું, ત્યાં પૂર આવતું હતું. દર 4 વર્ષે લગભગ મેં 3 ફ્લડ જોયા છે. અચ્છા. તો એ ફ્લડ થી એટલું બધું નુકસાન થયું અમને. દરેક ફ્લડમાં અમારું ઘર આખું તહેસ નહેસ થઈ જાય. અચ્છા. તો એ થયા પછી અમે પાટણ આવી ગયા. એટલે મેં 1998, 2002, 2006 આ બધા મેં પૂર જોયા છે. એક સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે. તો તમારા જીવનમાં જે તમારા ધર્મપત્ની છે એમનો કેટલું સપોર્ટ છે તમને, કે ખૂબ ટાઈમ આપવો પડતો હોય છે હોસ્પિટલમાં અને ખૂબ ઓછો ટાઈમ એમની જોડે જવાનું હોય છે? યસ, એકચ્યુઅલી કહેવાય ને કે અગર એ લોકો સાથે ના હોય, મારી વાઈફ મારી જોડે ના હોય, તો આપણે આટલું મોટું સાહસ કરી જ ન શકીએ. સાચી વાત છે. એમના સપોર્ટ વગર આ બધું પોસિબલ જ નથી. આપણે કહેવાય ને કે આ બધા પાછળ એમને આપણે ટાઈમ ન આપી શકીએ ક્યારેક, તો એ લોકો સમજી શકતા હોય છે, બરાબર. પણ એમના સપોર્ટ વગર આ પોસિબલ નથી. મમ્મી વિશે સાહેબ કંઈ કહેવું હોય તો મમ્મી કેવા કેવા સ્વભાવના છે, તમને કેવી રીતે મોટા કર્યા છે, કોઈ એમની યાદો હોય કે તમે આજના પ્રસંગે મમ્મી માટે હું તમને પૂછું કે એક માનું સ્થાન તો દરેક માટે ઊંચું જ હોય છે, બરોબર, પણ જ્યારે દરેક વ્યક્તિ અલગ અલગ એને એક્સપ્લેન કરી શકે. કોઈ જ્યારે સફળ થાય છે તેના જીવનમાં, ત્યારે એની મા પ્રત્યે થોડું વધારે પડતું હોય છે, મારું એવું માનવું છે, બરોબર. તો મમ્મી માટે તમે શું કહેવા માંગશો? મમ્મી માટે કહીએ એટલું ઓછું છે, પણ કહેવાય ને કે એક જ વસ્તુ છે કે આપણે જે કરીએ એમનું માથું નીચું ના નમવું જોઈએ. 100%. તો આજે મમ્મી પપ્પા તમારા જે પ્રાઉડ લે કે ભાઈ મારો છોકરો ડોક્ટર થઈ ગયો છે, આટલું મોટું નામ કમાય છે, બરોબર, તો તમને અંદરથી એવું થાય છે કે ભગવાને મને બધું આપી દીધું? 100%. એમની ખુશી આપણી ખુશી છે. એ લોકો ખુશ છે તો એમ માની આપણે કે આપણને બધી જ ખુશી મળી ગઈ છે. જ્યારે ઘણીવાર આ પ્રશ્ન એટલા માટે પૂછ્યો કે આ ભાગદોડ ભરી જીવનના અંદર આપણે આપણા પોતાના લોકોને ક્યારેય આઈ લવ યુ નથી કહેતા, નથી કે કહેતા, હગ નથી કરી શકતા, આપણને ટાઈમ નથી ટાઈમ આપ્યો, નથી આપી શકતા, અને જ્યારે એ લોકો આપણેથી છૂટી જાય છે ત્યારે પછી પછી આપણને આપણો મિસ થાય. આ વસ્તુ મિસ થાય છે, બરોબર. તો આજે તમને પપ્પા બી જોઈ રહ્યા છે, મમ્મી બી જોઈ રહ્યા છે, તો મમ્મી પપ્પા માટે એક કોઈ લાઈન કઈ તો બોલો તમે એમના માટે, કે આ સરસ સુંદર જીવન આપવા માટે તમને, કે આજે તમે જે કંઈ છો કદાચ મા બાપના કારણે છો, એમના આશીર્વાદના કારણે છો, તો પપ્પાને તમે થેન્ક યુ કહી શકો છો, ગમે તે વોટેવર કોઈ પણ શબ્દ. મમ્મી ને પપ્પા થેન્ક યુ કે એક સારી કેળવણીથી અમને મોટા કર્યા, જેના કારણે અમે તમને એક પ્રાઉડ ફીલ કરાવી શક્યા. બધી જ વસ્તુ માટે થેન્ક યુ.